શેર બજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે એક મોટી ઠગાઈનો કેસ સામે આવ્યો. સુરતમાં શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે એક મોટી ઠગાઈનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં એકાઉન્ટન્ટની ઓફિસમાં કામ કરતા કર્મચારી જ પોતાના એકાઉન્ટન્ટ સાથે 75.93 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. ઉચ્ચ અને સારા વળતરની લાલચ આપીને આ ઠગાઈને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી લીધી છે. કતારગામ વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ ભાવિક જાતકિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં પ્રજાપતિએ તેમની સાથે ઠગાઈ કરી છે. ભાવિક જાતકિયાના જણાવ્યા અનુસાર ઓમ પ્રજાપતિ તેમની ઓફિસમાં હિસાબ કિતાબનું સામાન્ય કામકાજ સંભાળતો હતો. આરોપીએ શેર બજાર, ક્રિપ્ટોકરન્સી અને અન્ય વિવિધ જગ્યાઓ પર રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપીને ભાવિક જાતકિયા પાસેથી 75.93 લાખ રૂપિયા લીધા હતા. જોકે રોકાણના નામે આપેલી આ રકમનું કોઈ વળતર ન મળતા ભાવિકને શંકા ગઈ અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો. ભાવિક જાતકિયાની ફરિયાદના આધારે સુરત પોલીસની ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન ઓમ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે આરોપીએ એકાઉન્ટન્ટના વિશ્વાસનો દુરુપયોગ કરીને આ ગુનો આચર્યો હતો. હાલમાં ઇકો સેલ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આ ઠગાઈના અન્ય પાસાઓ અને સંભવિત સંડોવણીનો પર્દાફાશ થઈ શકે. ઓમ પ્રજાપતિએ ભાવિક જાતકિયાને શેર બજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે આકર્ષક વળતરનું વચન આપ્યું હતું. આરોપી ઓફિસમાં કામ કરતા હોવાને કારણે ભાવિક જાતકિયાને તેના પર વિશ્વાસ હતો, જેનો લાભ લઈને તેણે લાખો રૂપિયા એકત્ર કર્યા. જોકે રોકાણના નામે લીધેલ રકમનો કોઈ હિસાબ આપવામાં આવ્યો ન હોય તો કોઈ નફો આપવામાં આવ્યો, જેના કારણે આ ઠગાઈનો ભાંડો ફૂટ્યો. આ ઘટના એકવાર ફરી નાણાકીય રોકાણોમાં સાવચેતી રાખવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે. શેર બજાર અને ક્રિપ્ટોકરન્સી જેવા જોખમી રોકાણોમાં પૈસા નાખતા પહેલા સંપૂર્ણ તપાસ અને વિશ્વસનીય સ્ત્રોતોની મદદ લેવી જરૂરી છે. પોલીસે પણ લોકોને આવા લોભામણા વચનો પર આંધળો ભરોસો ન કરવા અપીલ કરી છે. ફરિયાદી શ્રી ભાવિક જાટકિયાએ અત્રેના ઇકોસેલ ખાતે ફરિયાદ કરેલ. જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો, નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા. એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો, મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું. એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા. એ અનુસંધાને ગુનો દાખલ થતાં આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ